જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ચોથા પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાંનો બીજો લેક્ચર છે. કેટલામો લેક્ચર છે? એ બીજા લેક્ચરની અંદર આપણે આજે અભ્યાસ કરશું. પ્રથમ લેક્ચર હતો કે જેમાં તો કે ભારતની અંદર 1857ની અંદર જે વિપ્લવ થયો ઈસવીસન 1857માં, જે સ્વતંત્ર સંગ્રામ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એનો પરિચય એની અંદર એ બાબત અંગેનો આપણે અભ્યાસ કર્યો, એની પ્રસ્તાવના દરેક બાબતોએ. તો હવે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો છે એ ભારતની અંદર શરૂ થઈ, તો એ બાબત અંગેની બાબતો જોઈએ કે ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો. ભારતની અંદર જે રાષ્ટ્ર પ્રત્યેની જે ચળવળ શરૂ થઈ, એક મહત્વની બાબત હતી. 1857નો જે વિપ્લવ થયો તો એની અંદર તો એની વિરુદ્ધ લડ્યા, તો અમુક લોકોના પ્રત્યે રાષ્ટ્ર ભાવના હતી, તો અમુક પોતાના સ્વાર્થ માટે પણ હતી. તો આ બાબતથી ભારતની અંદર કંપની શાસનની જગ્યાએ તાજ શાસન આવ્યું, એટલે સીધું જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સીધું જ શાસન લાગુ પડે છે. તો એનાથી ભારતની અંદર લોકોની અંદર ધીમે ધીમે રાષ્ટ્ર પ્રત્યેની ચેતના જાગૃત થાય છે, રાષ્ટ્રવાદ ઉદ્ભવે છે, અને એ તો કે રાષ્ટ્રીય ચળવળ તરફ લોકોને ધકેલે છે. તો એ એક મહત્વની બાબત હતી કે રાષ્ટ્ર પ્રત્યેની ચેતના જાગૃત થઈ, રાષ્ટ્રીય આંદોલન શરૂ થયા, ચળવળ શરૂ થઈ કે હવે ભારતને અમે સ્વતંત્ર કરાવવા માંગીએ છીએ. તો એની અંદર લગભગ ના આંદોલનો આપણે જોઈએ છીએ કે જે રાષ્ટ્ર પ્રત્યેની જે ચળવળના લગભગના જે આંદોલનો છે, એમાં 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, અંગ્રેજોની કૂટનીતિના પરિણામ રૂપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળોને વેગ મળ્યો. ભારતની અંદર જે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ છે, એને બહિષ્કાર અને આંદોલનો છે, આ બે ચળવળો, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, તો એને વેગ મળે છે. એ કેવી રીતે ઉત્તેજિત બની? તો એક તો 1905ની અંદર જે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એ શરૂ થઈ. ક્યારે? તો કે 1905માં લગભગ. એ આંદોલન દ્વારા અંગ્રેજોની જે કૂટનીતિ હતી, એક 1857ના જે કાંઈ વિપ્લવ છે એમાં એમને જોયું બધા જ કે સમગ્ર પ્રજા છે એ એક થઈ રહે તો એની વિરુદ્ધ લડવું મુશ્કેલ છે, અને લોકો હવે એક થતા જાય છે, રાષ્ટ્રીય બાબત તરફ વળી રહ્યા છે, જાગૃત બની રહ્યા છે. તો પોતાનું શાસન કેવી રીતે ચલાવી શકશે અંગ્રેજ, જો એ ચાહતું એની વિરુદ્ધ થશે તો એ માટે કૂટનીતિ અપનાવી, એને પરિણામ સ્વરૂપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી કે ભારતની અંદર નાના નાના ટુકડાઓ ભાગ પાડી દો, અલગ અલગ એક હોય તેના બે ભાગ પાડો અને પછી એની ઉપર રાજ કરો, પછી સત્તા ચલવો, તો એ સારી રીતે ચલાવી શકાય. તો એમને એ નીતિ અપનાવી, અને એ નીતિને લીધે રાષ્ટ્રની અંદર બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળી ગયો કે જે અંગ્રેજ શાસન હતું એનો બહિષ્કાર કરો, ઉપરાંત જે અને વિદેશી વસ્તુઓ છે એ સમય દરમિયાન, તો એનો બહિષ્કાર કરો અને સ્વદેશી ચળવળ એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો. આ બાબતને વેગ મળી ગયો.
કયું? એક તો બહિષ્કાર અંગ્રેજી ચીજ વસ્તુઓનો એનો બ્રિટિશ, અને સ્વદેશી ચળવળ, પોતાને દેશ પ્રત્યેની ચળવળ માટે એ સ્વદેશી વસ્તુઓ અપનાવો અને ભારતને આઝાદી તરફ લઈ જાઓ. તો એ બાબત અંગેનું જોઈએ તો કે બ્રિટિશ શાસન સમયે બંગાળ એક સૌથી મોટો પ્રાંત હતો. એ સમયે જ્યારે ભારતની અંદર બ્રિટિશ શાસન વ્યવસ્થા હતી તો એ સમયે ભારતની અંદર સૌથી મોટો પ્રાંત હોય તો એ બંગાળ હતો. શું હતો? સૌથી મોટો પ્રાંત બંગાળ. હવે આ બંગાળ પ્રાંતની અંદર સમાવેશ થતા તો કે આજના કે વર્તમાન સમયની અંદર જે રાજ્ય છે, એક પશ્ચિમ બંગાળ રાજ્ય, તો એ એટલે કે બંગાળ, બીજું બિહાર, ત્રીજું ઓરિસ્સા. આ ત્રણેય ભેગા મળીને એક બંગાળ પ્રાંત હતો. એટલે એ વિસ્તાર મોટો હતો સૌથી, અને આ વિસ્તાર છે સૌથી જાગૃત હતો. વિશેષ સારા એવા ક્રાંતિકારીઓ એની અંદર હતા. એ સારી રીતે જાગૃત પ્રાંત બન્યો હતો અંગ્રેજ સત્તા વિરુદ્ધ. એટલે ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર હતું. રાષ્ટ્રીય ચેતના હતી લોકોમાં કે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર એકતા એ જોવા મળતી. રાષ્ટ્ર ભાવના એ બંગાળ પ્રાંતમાં વિશેષ જોવા મળતી. મુખ્ય બિંદુ કેન્દ્ર હતું કે તેના દ્વારા રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર ભાવના જાગૃત થતી. રાષ્ટ્ર પ્રત્યે લોકોને પહેરવામાં આવતા, અને આ લોકો રાષ્ટ્ર પ્રત્યે સારા જાગૃત હતા. ચેતના એટલે કે એક બિંદુ બની, કારણ કે એ લોકો જાગૃત થયા. પશ્ચિમ બંગાળની અંદર શિક્ષિત વર્ગો પણ એની અંદર વધી ગયો, જેને કારણે હવે એમને ખબર પડી કે અંગ્રેજ સત્તા છે એને હવે લાંબા સમય લગી રહેવા દેવાય નહીં. તો એનો અન્યાય કાયદાઓનો વિરોધ કરવા માટે આ બંગાળ પ્રાંત છે એ જાગૃત હતો, કેન્દ્ર બિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. હવે રાષ્ટ્રીય ચળવળ કેવી રીતે રાષ્ટ્ર માટે અંગ્રેજ વિરુદ્ધ છે એ ચળવળ લડી શકાય, એમનો સામનો કરી શકાય, એવી જે કાંઈ ચેતના, એવો વિચાર એ બંગાળ પ્રાંતમાંથી મળતો. કારણ કે બંગાળમાં એ રાષ્ટ્ર પ્રત્યેની ચેતના, એના પ્રત્યે જાગૃત એ લોકો હતા. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. 1857નો જે વિપ્લવ થયો, સંગ્રામ, સ્વતંત્ર સંગ્રામ, તો એની અંદર હિન્દુ અને મુસ્લિમ આ બંને એક થઈને એની સામે લડ્યા હતા અંગ્રેજ વિરુદ્ધ. એટલે અંગ્રેજોને પોતાની જે કાંઈ સત્તા છે એ જાળવવી હોય તો હિન્દુ મુસ્લિમને અલગ કરવા જરૂરી પડ્યા. કારણ કે એમને જોયું 1857માં કે આ બધા એક થઈને લડે છે, અને આ પ્રાંતમાં હિન્દુ મુસ્લિમની સંખ્યા વિશેષ હતી. બે મુસ્લિમ સંતાય પણ હતા, એટલે કે લોકો પણ હતા ઘણા. તો આ બે એકી સાથે લડ્યા હતા. જો આ બે જ્યાં સુધી એક રહે અને આ પ્રાંત સતત ને સતત આવી રીતે ચેતના છે એ લોકોની અંદર વધારતો રહે, વિચારધારાનો ફેલાવો કરતો રહે, રાષ્ટ્રીય ચળવળ લડતો રહે, તો પોતે શાસન કરી શકે ને યોગ્ય. તો એ માટે એમને વિચાર્યું કે આ બેયના ભાગલા પાડો. ભાગલા પાડો અને રાજ કરોની જે અંગ્રેજોની કૂટનીતિ અપનાવી કે આ હિન્દુ અને મુસ્લિમ બંનેને અલગ કરો, બે ભાગલા પાડી દો. જ્યાં લગીને આ બે એક છે ત્યાં લગીને આપણી સત્તા ચાલશે નહીં. આ બેયને અલગ કરો. તો એ માટે તો કે ભાગલા પાડો બે અને રાજ કરો, પછી રાજ કરી શકાય છે. તો એ માટે એને કૂટનીતિ દ્વારા શું કર્યું તો કે આ બે એક થઈને લડે છે તો આ બેને એકબીજાની વિરુદ્ધ બનાવી અને એ પ્રજાની અંદર કોમવાદ એક ઊભો કરી, કોમવાદને ઉત્તેજન આપી એટલે બંને એકબીજા સામે લડશે, બંને વિરુદ્ધ પડશે, ભાગલા પડી જાય છે.
અને આપણે સારી રીતે શાસન કરી શકશે. તો એ માટે કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. બંગાળ છે એના ભાગલા પાડ્યા. એને માટે શું કર્યું કે કોમવાદને ઉત્તેજન મળવું પડે, કોમવાદ થવો જોઈએ ભારતની પ્રજાની અંદર, હિન્દુ મુસ્લિમ વચ્ચે. અને એને ઉત્તેજન આપવા માટે એને પહેલો પ્રયાસ કર્યો 1905ની અંદર. એટલે કે પહેલો પ્રયાસ કર્યો એને. તો પહેલા પ્રયાસની અંદર વાઇસરોય કરઝને કર્યો કે જે 1899થી 1905 આ સમય દરમિયાન પ્રયાસો દ્વારા એને શું કર્યું કે બંગાળ પ્રાંત છે એ પ્રાંતની અંદર વહીવટ કાર્ય કરવામાં તકલીફ અનુભવાય છે. તો વહીવટમાં સરળ બને એ માટે એને 2 ભાગની અંદર વેચી અને વહીવટ કરી શકાય સરળતાથી. આવું બહાનું કાઢ્યું. શું કર્યું? વાઇસરોય કરઝને એને 2 ભાગલામાં વહેંચવા માટે વિશાળ બંગાળ પ્રાંતના વહીવટ કાર્યક્ષમતા લાવવા માટે, બંગાળનો જે પ્રાંત મોટો છે તેમાં કાર્યક્ષમતા સારી એવી થાય, સારી રીતે કાર્ય કરી શકાય, વહીવટ કરી શકાય, સંભાળી શકાય, આવું બહાનું કાઢી અને એ બહાના હેઠળ શું કર્યું? બંગાળના ભાગલા પાડ્યા. ક્યારે? 1905માં પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલામાં વહેંચી દીધું. બંગાળ એમ 2 ભાગલા પાડી દીધા. એક પૂર્વ બંગાળ જે પૂર્વ બાજુનું, પશ્ચિમ બંગાળ જે પશ્ચિમ બાજુનું, એમ 2 ભાગલામાં વહેંચી દીધું. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. હવે 2 ભાગલા પાડ્યા એટલે બંગાળની અંદર જે પ્રજા હતી એ જાણતી હતી, એટલે એને તરત જ એ ભાગલાનો એને વિરોધ કર્યો. ઠેર ઠેર વિરોધ થઈ ગયો બંગાળમાં કે ભાગલાને રદ કરો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો. 2નો અમલ મૂકી દીધું કે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ 2 ભાગલામાં વેચી દીધા. ક્યારે? 16 ઓક્ટોબર 1905ની અંદર એનો અમલ થયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. આખો બંગાળ પ્રાંતે શું કર્યું લોકોએ? તો કે જે દિવસે આને અમલમાં મૂકવામાં આવ્યું 16 ઓક્ટોબર 1905માં દિવસે, તો એ દિવસ તો કે રાષ્ટ્રીય શોક દિન તરીકે આખો મનાવવામાં આવ્યો. પશ્ચિમ બંગાળ મનાવ્યો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ આપી દીધું. એ સમયે જાગૃત જે કાંઈ લોકો હતા અને એના જે નેતૃત્વ આગળ પડતા, તો એ બધાએ શું કર્યું? વિદેશી જે કાંઈ માલ આવતો, અંગ્રેજો જે કાંઈ વિદેશમાંથી પોતાનો માલ અહીં વેચવા લાવતા પોતાની કંપનીનો, તો હવે એ માલનો બહિષ્કાર કરો અને સ્વદેશી માલનો ઉપયોગ કરો, આવું એલાન કરી દીધું. લોકોને કીધું કે હવે વિદેશી વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો નથી, આપણે સ્વદેશી લડવાની છે, આપણે ભારતની જ ચીજ વસ્તુનો ઉપયોગ કરો. તો એ સ્વદેશી માલના ઉપયોગનું એલાન કરી દીધું કે હવે વિદેશી ચીજ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, હવે ભારતની જ ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આવું આંદોલનને દિવસે જ નક્કી કરી નાખ્યું એમને. ક્યારે? તો કે જ્યારે એ દિવસે ભાગલા પાડ્યા એ જ દિવસે એલાન કર્યું કે હવે ચીજ વસ્તુનો બહિષ્કાર કરો અને ભારતની ચીજ વસ્તુનો ઉપયોગ કરો, એવું એલાન કરવામાં આવ્યું. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનતા, ભારતની અંદર
જે આ ભાગલા પાડવામાં આવ્યા, એક તો કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, એમ બે પ્રાંત અલગ કરવામાં આવ્યા. તો એનું કારણ શું છે? તો એ કારણ એ જાણતા હતા કે ભારતની અંદર જે રાષ્ટ્રીય ચેતના માટેનું જે કેન્દ્ર છે તો એ પશ્ચિમ બંગાળ છે, અને એની અંદર જે એકતા જોવા મળે છે હિન્દુ મુસ્લિમ માટેની, તો એ એકતાને તોડી અને પોતાની સત્તાને સ્થાપિત રાખવા માટે એ આ બે ભાગલાની અંદર પશ્ચિમ બંગાળને વહેંચી રહ્યો છે. આવું છે એ બંગાળી જે કાંઈ પ્રજા હતી એ પ્રજા નહીં, પરંતુ ભારતના અન્ય લોકો માનવા લાગ્યા. પશ્ચિમ બંગાળના લોકો તો માનતા જ હતા, પરંતુ એ સિવાય જે પશ્ચિમ બંગાળ રાજ્ય સિવાયના, એટલે કે બંગાળ રાજ્ય સિવાયના બીજા જે કાંઈ પ્રાંતો હતા, અને એ પ્રાંતના લોકો પણ એમ કહેતા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાર જે જોરશોરથી શરૂ થયેલો છે, જે ભારતની અંદર હિન્દની અંદર જે રાષ્ટ્રવાદની જે કાંઈ ચેતના છે, જે રાષ્ટ્રવાદ છે એની ભાવના છે, તો એ ભાવનાની જે વિચારધારા છે ચારે બાજુ ફેલાઈ રહી છે અને ઝડપથી ફેલાઈ રહી છે. તો એ ફેલાય નહીં એ માટે એમને આ પશ્ચિમ બંગાળના ભાગલા પાડ્યા છે. તો એ જોરશોરથી તેનો રોકવા માટે, એટલે કે જે આ વિચારધારા આખા ભારતની અંદર હિન્દમાં ફેલાઈ રહી છે, આખું હિન્દ એક છે, રાષ્ટ્રવાદની ભાવના છે, મારો રાષ્ટ્ર, મારા રાષ્ટ્રની અંદર મારું પ્રભુત્વ હોવું જોઈએ, આવી જે કાંઈ બાબતો છે લોકોની અંદર જાગૃત થઈ, અને એ ભાવનાને અટકાવવા માટે એમને આ વિભાજન કર્યું છે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળનું. આ બે ભાગલા એટલા માટે પડ્યા છે કે જે રાષ્ટ્રની એકતા વધી રહી છે, જે રાષ્ટ્રની એકતાને તોડવા માટે, રાષ્ટ્રવાદને દબાવવા માટે એમને આ પ્રયત્ન કર્યા છે. એટલા માટે એમને આ પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળે વિભાજિત કર્યું. આવું આખા ભારતની પ્રજાને માલુમ થયું, ભારતની પ્રજા જાણતી હતી. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. એ જ દિવસે કે જ્યારે પશ્ચિમ બંગાળના જે ભાગલા પાડ્યા એ તો કે 16 ઓક્ટોબર 1905ના દિવસે જે અમલમાં મૂક્યા, તો એ જ દિવસે જે પશ્ચિમ બંગાળની સમગ્ર પ્રજાએ જે હિન્દુ અને મુસ્લિમ હતી એ એકબીજાને રાખડી બાંધે છે કાંડે, અને એ એક સંગઠન શક્તિનું એ પ્રદર્શન કરે છે. સંગઠન શક્તિ એ દર્શાવે છે કે અમે એક છીએ, એકબીજાના રક્ષણ માટે અમે તત્પર છીએ. આવી જે કાંઈ સંગઠન શક્તિ છે એના દર્શન કરાવે છે અંગ્રેજોને સમગ્ર ભારતની અંદર. અને આ આંદોલનમાં મહત્વના 3 લક્ષણો હતા. જે પશ્ચિમ બંગાળની અંદર જે આંદોલન શરૂ થયું કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, તો એની માટેના 3 લક્ષણો હતા એ લડવા માટેના. એક, સ્વદેશી અપનાવવાનું, એટલે કે ભારતની અંદર જ જે ચીજવસ્તુ ઉત્પાદન થાય છે, ભારતના જે ગૃહ ઉદ્યોગો છે, જે હસ્ત ઉદ્યોગો છે, ઉપરાંત ભારતના જ ઉદ્યોગોમાં જે તૈયાર થાય છે એ જ માલ ભારતે અપનાવવાનો, ભારતનો જ, કે જે ભારતના લોકોએ તૈયાર કરે છે એ જ ચીજવસ્તુનો આપણે ઉપયોગ કરીએ. અને વિદેશી માલનો બહિષ્કાર કરવો, અને જે વિદેશી જે ચીજવસ્તુ આવી રહી છે ઇંગ્લેન્ડમાંથી કે જે ભારતની અંદર વેચાઈ રહી છે, કે જેને કારણે ભારતના જે ગૃહ ઉદ્યોગો છે, ભારતના ઉદ્યોગો છે, જે ભારતના કારીગરો છે આ બેકાર બન્યા છે, ભારતના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તો આવી પરિસ્થિતિ હતી. તો એ પરિસ્થિતિની અંદર ભારતના જ લોકોનો ઉપયોગ થાય, તો એ ભારતની ચીજવસ્તુ અપનાવે, તો એ માટે વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરે. અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવામાં આવે. શિક્ષણ નીતિમાં રાષ્ટ્ર પ્રત્યેની જે શિક્ષણ નીતિ છે એ અપનાવવામાં આવે. આ 3 બાબતો છે
એ આ આંદોલનની અંદર જોવા મળી પશ્ચિમ બંગાળની અંદર. આ એના 3 લક્ષણો હતા અને આના આધારે પશ્ચિમ બંગાળની અંદર બંગભંગની ચળવળ તરીકે ઓળખવામાં આવ્યું કે જ્યાં પશ્ચિમ બંગાળના જે કાંઈ ભાગલા પાડવામાં આવ્યા, જે બંગાળ રાજ્ય છે એના ભાગલા પાડવામાં આવ્યા. પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ જેની વિરુદ્ધની અંદર જે આંદોલન શરૂ થયું, જે ચળવળ શરૂ થઈ, એને બંગભંગની ચળવળ તરીકે આપણે ઓળખીએ છીએ ઇતિહાસની અંદર. તો આ બંગભંગની ચળવળ છે એ ચળવળ એ તો કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ હતી ભારતની અંદર, કે જે ભારતની ચીજવસ્તુનો ઉપયોગ અને વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર, અને એ ચળવળ શરૂ થઈ. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. સ્વદેશી જે આંદોલન શરૂ થયું ચળવળ, તો એનેથી ભારતને ઘણો બધો લાભ થયો. કારણ કે જે ચીજવસ્તુનો ઉપયોગ કરતા એ ભારતમાં જ થતી, તો એનાથી ભારતના લોકોને રોજગારી, એના ધંધા રોજગાર છે એને લાભ થાય છે. જ્યારે વિદેશી માલનો બહિષ્કાર થયો, એના પરિણામે શું થયો? વિદેશી માલનો બહિષ્કાર થયો. ઠેર ઠેર ભારતની અંદર એનો વિરોધ કરવામાં આવ્યો. એટલે વિદેશી ચીજવસ્તુ ન અપનાવી અને એને તો કે ચોક વચ્ચે ભેગી કરી અને વિદેશી ચીજવસ્તુઓને આગ લગાડવામાં આવી, સળગાવી દેવામાં આવ્યો વિદેશી માલને, અને એનો બહિષ્કાર થયો. હોળી થઈ, વિદેશી ચીજવસ્તુઓની હોળી કરવી એટલે એને સળગાવી દેવો. આપણે હોળી કરીએ છીએ, હોળી ધૂળેટીએ શું કરીએ છીએ કે લાકડા સળગાવી કરીએ છીએ ચોકમાં. તો એવી જ રીતે આ ચોકની અંદર વિદેશી સામાન મૂકવામાં આવ્યો અને એને સળગાવી દીધી ચીજવસ્તુઓને. અને ઇંગ્લેન્ડમાં એને કારણે તો ઇંગ્લેન્ડના વેપારીઓને મોટો ફટકો પડ્યો. એને કારણે ઇંગ્લેન્ડના જે કાંઈ વેપારી કંપની ધંધા રોજગાર હતા એની ઉપર એની અસર થઈ. કારણ કે વિદેશી માલ છે એ ભારતની અંદર હવે વેચાતો નથી, એટલે એમનો માલ ભારતની અંદર વેચાતો બંધ થયો. એમને માલની હોળી થઈ ગઈ, જેને કારણે એમને મોટો ફટકો પડ્યો કે એમના ધંધા રોજગાર ઉપર મોટી અસર થઈ. તો એ એમની જે કાંઈ આયાત હતી, એમને લાભ થતો હતો, એ હવે ઘટી ગયો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. માન્ચેસ્ટર શહેર છે તો વિદેશની અંદર આવતું બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડનું કાપડ ભારતની અંદર ઇંગ્લેન્ડથી જે કાંઈ કાપડ આવતું બંધ થયું માન્ચેસ્ટર શહેરમાં. અને ઇંગ્લેન્ડથી આયાત થતા અન્ય વસ્તુઓ જેવી કે ખાંડ, બૂટ, સિગારેટ પીતા લાંબી એવી, તો સિગારેટ, તમાકુ, આ વગેરે આયાતો પણ ઘટી ગઈ. આ વસ્તુઓ હવે ઉપયોગ થતી નથી, બંધ થઈ ગઈ. એટલે બધી જ વસ્તુઓ શું થઈ? ઘટી ગઈ ભારતમાં આવતી. એ બધા ધંધા રોજગાર ઉપર અસર થઈ ભારતની. અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધી ગયું. અને ભારતની અંદર જે કાંઈ કાપડ તૈયાર થતું ભારતના ઉદ્યોગોની અંદર, તો એ કાપડ શું થયું? ભારતમાં વેચાવા લાગ્યું. કારણ કે ભારતના લોકો એનો ઉપયોગ કરવા લાગ્યા. એટલે ભારતના કાપડનો શું થયો? ઉપયોગ વધી ગયો. લોકો એનો ઉપયોગ વધાર્યો એટલે વેચાણ એનું વધ્યું. એટલે એનાથી ભારતના લોકોને લાભ થયો. સ્વદેશથી માલ બનાવવાના કારખાના શરૂ થયા. ભારતની અંદર જે સ્વદેશી જે કાપડ કે જે કાંઈ ચીજ વસ્તુ બનાવવાના જે કારખાનાઓ છે ભારતના લોકોના, એ કારખાના ફરીથી પાછા શરૂ થયા. ધંધા રોજગાર કે જે ભારતના જ લોકો તૈયાર કરે અને ભારતના જ એ તૈયાર થયેલો માલ ભારતના લોકો ઉપયોગ કરવા લાગ્યા. એટલે કારખાનાઓ છે એ શરૂ થયા જે સ્વદેશી ચીજ વસ્તુ બનાવવા માટેના. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મદ્રાસ, મુંબઈ આ વગેરે પ્રાંતોમાં લડતના પડઘા પડ્યા. જે પશ્ચિમ બંગાળની અંદર જે બંગભંગનું આંદોલન શરૂ થયું અને જે બહિષ્કાર થયો, સ્વદેશી ચીજવસ્તુઓ છે એ અપનાવવા માટેની ચળવળ શરૂ થઈ, તો એની અસર છે એ હિંદના અન્ય પ્રાંતોમાં, પશ્ચિમ બંગાળમાં તો હતી જ એની અસર, પણ એ સિવાય એટલે કે બંગાળ પ્રાંતમાં તો હતી જ, એ સિવાય બીજા જે અન્ય પ્રાંતો છે કે જેની અંદર પંજાબ છે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ,
મુંબઈ, મદ્રાસ આ વગેરે, મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ શહેર, જેને આપણે મદ્રાસ પ્રાંત તરીકે આપણે ઓળખવામાં આવતો એની આજુબાજુનો પ્રદેશ, તો એ સ્થળે આ દરેક પ્રાંતની અંદર શું એના પડઘા પડ્યા, એની અસર થઈ. ત્યાં પણ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવામાં આવી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થયો. ગુજરાતમાં પણ સ્વદેશની લડતને પડઘો પડ્યો. ગુજરાત રાજ્યની અંદર પણ એની અસર થઈ, પડઘો પડ્યો કે એમને પણ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવી, વિદેશીનો બહિષ્કાર કર્યો. ઠેર ઠેર હોળીઓ થવા લાગી ભારતની અંદર, ઠેર ઠેર એનો વિરોધ થવા લાગ્યો. આવું એક આક્રોશથી વિરુદ્ધ, એમની વિરુદ્ધ, અંગ્રેજ વિરુદ્ધ આંદોલન ભારતની અંદર ચાલુ થયું. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો. બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કે જે ઇંગ્લેન્ડની સંસદ, જેની અંદર એની અસર થઈ સીધી જ, કે જે વસ્તુઓ છે એનો બહિષ્કાર થયો, એટલે એમની વસ્તુ આયાત બંધ થઈ. ભારતની અંદર ઠેર ઠેર વિરોધ થવા લાગ્યો. પાર્લામેન્ટનું પૂર્ણ વિચારણા કરી, જે પશ્ચિમ બંગાળના જે ભાગલા પાડ્યા હતા, તો એ ભાગલાની ઉપર ફરીથી પાછી એની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી કે જ્યારે લોર્ડ કર્ઝને ભારતની અંદર તો કે એક એવું બહાનું કાઢ્યું કે વહીવટના હેતુસર આ પ્રાંત મોટો છે, એનો વહીવટ કરવો ઘણો મુશ્કેલ પડે છે, તો એનો વહીવટ સરળ થાય તો એ માટે તો કે બંગાળના બે ભાગલા કરવામાં આવે. આવું બ્રિટિશ પાર્લામેન્ટની અંદરથી એને ભારતની અંદર અપનાવ્યું. તો એમ એની ઉપર ફરીથી પાછી પૂર્ણ વિચારણા કરી અને માત્ર 6 વર્ષની અંદર જ, માત્ર 6 વર્ષની અંદર ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના જે ભાગલા હતા, પૂર્વ બંગાળ ને પશ્ચિમ બંગાળ, એ ભાગલાને રદ કર્યા અને ફરીથી પાછો એક પ્રાંત બનાવી, એની પ્રાંત નિર્માણ કર્યો કે જે બંગાળ તરીકે ઓળખાણો. એટલે જે ભાગલા છે પાડ્યા હતા એ ભાગલા રદ થયા. જે બંગાળના પ્રાંતના શું ભાગલા રદ કરવામાં આવ્યા. અને હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. હિન્દવાસીઓ એટલે કે હિન્દના જે કંઈ લોકો હતા, ભારતના લોકો હતા, એનો આ યાદગાર એક વિજય હતો કે અંગ્રેજ સરકાર વિરુદ્ધ એ પોતે વિજય પ્રાપ્ત થયા અને જે બંગાળના ભાગલા છે એને રદ કરાવ્યા. સંગઠન શક્તિનો વિજય થયો, એક થઈને લડ્યા હતા. હિન્દુ મુસ્લિમ કોઈ પણ પ્રકારનો જ્ઞાતિવાદ નહીં, કોઈ પણ પ્રકારનો ધાર્મિક નહીં વિરોધ, બંને એક થઈ અને લડ્યા અને એ સંગઠન થયું તૈયાર અને એ સંગઠનનો શું થયો? વિજય થયો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. જે અંગ્રેજ શાસન વ્યવસ્થા હતી એની વિરુદ્ધની અંદર જે ભારતના લોકો છે તો એ લોકોની અંદર જાગૃતતા લાવવા માટે નવી એક ચેતના કે નવા વિચારો રજૂ કરવા, નવા વિચારો છે એ ઉદ્ભવવા માટે એક સ્વતંત્રતા, એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના એ જાગૃત કરવાની અંદર નોંધપાત્ર છે. એ આના દ્વારા વિજય મળ્યો કે ભારતના લોકો છે એની અંદર રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય ચળવળ, એના તે કે નોંધપાત્ર વધારો થયો એ આ વિજયથી. તો આ પશ્ચિમ બંગાળની અંદર જે કાંઈ ભાગલા પાડ્યા લોર્ડ કર્ઝને અને એના દ્વારા ભારતની અંદર તો કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ છે આખા દેશમાં ફેલાઈ ગઈ અને આખા દેશની અંદર એક રાષ્ટ્રીય પ્રત્યેની ભાવના જાગૃત કરવામાં એક શક્તિ થઈ. એક સાથે લડવાથી એ અંગ્રેજ સત્તા છે એની વિરુદ્ધ આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. આવી એક ચેતના છે, એક સંગઠન નિર્માણ કરવા માટેની એક વિજય હતો. એક સંગઠન માટેની એક પૂર્વ ભૂમિકા એમને નિભાવી, એક સંગઠન તૈયાર કરવાની અંદર એક ચેતના આપી. તો એ આ બંગભંગના આંદોલન દ્વારા એમને પ્રાપ્ત થઈ. તો આપણે આ લેક્ચરની અંદર આપણે બંગભંગનું આંદોલન સુધી એ રાખીએ. આગળના અભ્યાસની અંદર લેક્ચરમાં અભ્યાસ કરીશું. અસ્તુ.